જય હનુમાન દાદા હવનું હારું કરી દે મારાથી શરૂઆત કરી દી બાપા જય હનુમાન દાદા એ લગા શું કહો ભગત બા? ચીબાદ ઉપડ્યો લગા મો ડોંગરા સીએમ સાહેબ ની ઓફિસ છે. હા બોલ્યું છે તારી ઓળખાણ ઘણી છે ને તું કામ કરે છે હું કામ નથી કરતો. આ તો ગામનું કોઈ કામ હોય ને તો સાહેબ આગળ ફાઇલ મેલો એટલે સાહેબ ઈ કામ પાસ કરી આલે. તો મારે એક સાપરું છે તને મારે થોડું ઘર પાસ કરાયેલ ને અલ્યા તમારું ઘર તમારા પાસ થઈ જાય, બંગલા વાળું બનાવરાઈ ગયું, ટેન્શન શું લેવાલો હશો? રેડી તો પછી લાજવેરો હનુમાન દાદા એ તો લાજીલું, પણ હું શું કહું છું, હા મને ઓલો સર્વે નંબર ને બધું મેળવજો રૂ, એટલે તમારે હું પાસ કરાવી ગયો. રેડી 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 બટી તમે તમારે કોઈ કામ હોય ને કહી દેવાનું. રેડી આપણે ડાયરેક્ટ ઉઠક બેઠક સાહેબ આરે હટું તુવેલ કરાવ દો અરે પરમે પાકું તમારે રેડી બીમ સણવાનો ચાલુ જ કરી જો. રેડી હો બટી લગો આમ તો હારો હો માઈજો કામ હારું કરે. હા લઘો શિખરચાર આવશે ટાઈમ એટલે પણ બે ઘડિયા લે પાવર લખાવા મેલી છે 15 મિનિટ થી આવો લગાવો આવરા આવ આવ મજામાં? શાંતિ છે? આવો મજા છે. તબિયત પાણી એકદમ ઘુઘરા જેવી. તાર કાકો રેડી છે? માર કા કોઈ કમ્પ્લીટ. રેડી રેડી લ્યો. આજ તો કીધું નવરો બેઠો તો હા હા કીધું લાવ લગાડ ફોન કરું બે પરસ કરો કીધું ઘણા દાડા થઈ ગયા 25 વર્ષ માં પહેલી વાર બોલાયો ફોન કરીને. એટલે પણ બડા હવે ગામ ચેવડું મોટું છે એનો ડેલિકેટ મોસું કેટલું કામ હોય. ઓફિસે તો ઓટલા તોડતા હશો. એટલે આમાં ચેમ ખબર છે કામ પટી જાય ને તો ઓફિસે હાજરી આલવી પડે, ગામ વાળા કે ડેલિકેટ તો હાજર નહીં હોતો. હા એ વાત હાચી છે. હવે તમારે કોમ રાગે છે ને? ના ના રેડી કમ્પ્લીટ છે. હા સાહેબ બસ ઘરેથી નીકળો રહે. હા પહોંચો 5 મિનિટમાં. ચેનો ફોન હતો? સીએમ સાહેબ. સીએમ સાહેબ? એટલે આમાં શું એને વિદેશથી બધા મહેમાનો આવે હરા ને, હા હા તો મીટિંગ નું એરેન્જમેન્ટ આવે ને, હોવે મેનેજમેન્ટ મારા ઉપર છે. કામકાજ બધું તારા હાથમાં એમ? હોવે. સારું કહેવાય હો. અને આપણે શું ઉઠક બેઠક ભેગી સાહેબ હારે ગમે વિદેશ જવાનું હોય ને હા હા તો ટિકિટ થી લઈને બધું મારા ઉપર હોય. એવું એમ? પોતાને વિમાનમાં બેહાડું પછી હું છૂટો. ત્યાં સુધી ભેગું જ રહેવાનું? ભેગું જ રહેવું પડે મારે. ના ના સારું કહેવાય. તારે આ હારી લાઈન છે હો. હા હારી લાઈન પકડી દે. ઉઠક બેઠક આપણે ભેગી જ કમ્પ્લીટ. ના ના રેડી છે. સારું તો બે દો સાહેબ ને ફોન આવ્યો એટલે જવું પડશે. વરે વરે મારે વળી થોડુંક કામ પડી તું. હા મને ખબર તો પડી ગઈ કામ વગર બોલાવો નહીં. ના ના એવું તો કાંઈ નથી. હા આ તો કીધું ઘરનો છોકરો છે, હારી લાઈન માં છે, હારી ઉઠ બેઠક છે, હારી ઓળખાણ છે, તો કીધું કામ ભણાવું એક કીધું. તો વાંધો નહીં. હું આ ડેલિકેટ છું ને આમાં કઈ મારે મળતું નથી કઈ. આમાં છે ને ઘરના કાઢવા પડે છે. એવું છે? એટલે મારે છે ને ગુજરાત ડેલિકેટ ની ટિકિટ લેવી. ગુજરાતનું ડેલિકેટ? ગુજરાત નો ડેલિકેટ. ગુજરાતના ડેલિકેટ ના હોય તો જિલ્લા ના હોય. એ સાલ છે. ચાલે? એ સાલ છે. આમાં કઈ મળતું નથી. ખાલી આમાંથી મારે નીકળવું છે. તો તમે તમારા ડોક્યુમેન્ટ બધા તૈયાર કરાવો હા હા અને ફાઇલ મને હાલો. સારું. સાહેબ ને કહી દો સહી કરી નાખશે. ડોક્યુમેન્ટ તો એક જ ફાઇલ માં પડે છે. આખી ફાઇલ તને આલજો. હા રેડી. રેડી? આમ થઈ જ જશે ને? અરે કાલે તમારા સહી થયેલી આવી જાય ફાઇલ તો બસ ને. કાલે ને કાલે? કાલે ને કાલે. રેડી રેડી. તું તારે 5-25 ખર્ચા પાણી જોતા હશે ને તો સાફ પાણી હું આલીશ. કોઈને કેતા નહીં. રેડી? સારું સારું. હવા લાખ હાલ દો ખાલી. જિલ્લાના બણો હરા જિલ્લા. હા રેડી 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 રેડી. અને એડવાન્સ થોડાક 50,000 ન ખાવજો. હા તો તું તારે ઈ કામ પતાય ના મહેમાનો હાસવી ના સાહેબ ના હાથ ના મળો. રેડી? સારું. બીજું કઈ કામ જ કેતો પાછું. આર્યું કામ ખાલી પાર પાડી આલ ને મારા તો અહીંયા પાસે રામના રાજ. અને આ કોઈને વાત ના કરતા હો. સારું સારું. આ શું હું બધું ગુપ્ત તરીકે રાખું છું. સારું સારું. તારું નહીં પડવાનું. તું એ ના કે તો ગામ વાળા કે છે ડેલિકેટ તો લાખ વખત ટિકિટ લઈ. ના ના ઈ ટેન્શન મેલો તમે. સારું 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 બેસજો. એ સારું. આ લગો લગર વગર ફરતો હોય છે, એના પગ ભાળીને ખાવા નહીં ભાવતું. ના મારો સીએમ ની બેઠક હા શીખ નહીં શીખર જોવો હેડો. શું કહો સાહેબ? હાય હાય. મજામાં? સાહેબ તો ભોંડા આજકાલ તું થઈ ગયો છે એવા સમાચાર મળ્યા મને. હવે એવું કઈ ના હોય. હું શું કહું, હા આવી જગ્યાએ કેમ બોલાયો છે? વાત એવી હતી ને ખાનગી, એટલે મેં કીધું ખાનગી પેટે મળી લ્યું તને. હવે મારું વરે એવું વરે શું કામ પડ્યું? કામ તો અત્યારે તારું છે ને નથી કે? હા ઈ તો છે હવે. હા ભાઈ. હા
હવે મારે ભોડા સીઆઈડી માં નોકરી તને ખબર છે ને? ના એ તો ખબર છે ને, દુનિયાને ખબર છે. અને છેલ્લા 12 મહિનાથી જંગલ વિસ્તારમાં નોકરી કરું છું ને તે હવે કંટાળ્યો છું. હા હા. આ મહિનાની માંડ રજા લઈને આવ્યો છું. તારો ભૂંડા સીએ મારે ફોટો જોયો તો તાર ઓળખાણ છે, મારે બદલી કરી આલ ને. સાહેબ ને તો હું વાત કરું એમાં વરે શું? એમ ને થાય તો પૈસા હું તને આલું, તું તાર 3 લાખ કે 3 લાખ ને 4 લાખ કે 4 લાખ. એટલે આ ફોટો તમારા ને મારામાં કઈ પૈસાની વાત આવે? પૈસા વગર નથી થાતું. એટલે આ બધું થઈ જાય. સાહેબ ને હું કહીશ ને હા કે સાહેબ આ મારા ઘરના જ છે, હા એટલે પોતે સહી કરી નાખશે. 4 દાવાનું સાહેબ પાસે હે તમારે આવવાની જરૂર નથી. એમ? તમે ખાલી મને ફાઇલ આલી દેજો. હા ફાઇલ માં તો સહી ભાઈ કમ્પ્લીટ કરાવી. વોટ્સઅપ કરાવું, પીડીએફ છે આખી. આ તો સાલે હું ગઢવરાઈશ પર અહીંયા મશીન ખૂબ છે સાહેબ ની ઓફિસ માં. એમ? હોય તો આમ કેટલા દાડા થઈ જાય? કાલે ને પરમે પાકું ને? પાકું. તમે તમારે ડાયરેક્ટ તમારે જો જોઈનિંગ ક્યાં કરવું છે? બનાસકાંઠામાં આવે સૌથી સારો. બનાસકાંઠામાં ને પરમ દાડે જાજો, એ તમને જોઈનિંગ લેટર મળી જાય. એમ? હાઉ. તો તારો પોડા ગણ ને ભૂલું મૂકો. ના ના એમાં કોઈ ગણબણ ની વાત ના. 5 લાખ હાલતો ને ખાલી કોઈને કેતા નહીં. હાલ તો ના પાડી હતી. સા પાણી ના પૈસા ના કહેવાય. 5 લાખ એટલે પૈસા કહેવાય તમારા માટે. તારે સાપણી મોકા ભાઈ. ઓય તો શું કોફી પીવું કોક વાર એટલે. સારું તો હવે પમદાડે ભૂલ્યા વગર થઈ જાઉં તો હું ને ભૂલું છું તારે. ના ના થઈ જશે રેડી. સારું હવે તું ન્યા કરીને કયો પાલ છે કે આ બે ચમ બેઠા? ના ના થોડુંક એડવાન્સ ને ખાવજો. હા દે હાલવા મેલું. હારો કાળી થેલી મેલ દો એટલે કોઈ જોવે. તાર થઈ જાઉં જો ભલે 5 ના 10 થાય. હારો દો. આવ હું બેઠો તું તાર ચિંતા છોડ. આ તો પછી ગ્રીન ટી પી લઈશ હું. સારું રેડી. હો હારું મળો. હો મારા બેટે વર્ષોથી નોકરી કરે તો કોઈ દી સીએમ ની ઓળખાણ નથી. નાણે કાટ ગામમાં રખડતો સીએમ ની ઓળખાણ કરેલા છે. આને પોરે સ્ટાફ વાળાને ફોન કરું. હલો મરકંદ, મારે તાજ પર થઈ ગયું હો. પમદાર ઓર્ડર આવી જાય. સીએમ પહે કરાયું, સીએમ પહે ઈ પસે કહીશ કોણે કરી આલ્યું, પસ કહીશ બધું. સ્ટાફમાં 2 કિલો પેંડા વેચતી પરા મારા વતીના. અને વિદાય સભારામ એવું કઈ રાખતા નહીં, ટાઈમ નહીં મારા પાસે. સારું પછી કરાઈશ પર તારું. હવે આ સ્ટાફ વાળા મારું લોહી પીધા છે. મારી બદલી કરાવો, મારી કરાવો. માર તો થઈ ગઈ મુકરદ ને તો લોહ આવ્યો. રામ રામ લખાજી. મજામાં? સારું છે ને? હવે તમારે બસ મજા. 50 વર્ષે ઓટો માર્યો તમે તો? ના ના એમ તો હમણાં જો થોડા કામમાં પડી જતો ને તેમ ઓલી નહીં જમીનદારી 50 વીઘા એ બધું કામ હોય એટલે. મારા કાકો ને તમે બથમ બથા થઈને અહીંથી નીકળ્યા તે તું આજ પડ્યા છો. એ હવે જોવાનું બધું ભૂલી જવાનું હવે. ના એ તો અમે ભૂલી ગયા. આ તો શું ગામમાં આવ્યો તો વાહ તે મેં કીધું લાવો લગાતી ભેગો થઈને આવ્યો છું. 4-5 વાર ગામમાં ભાડ્યા હતા મેં, પણ મેં કીધું હવે એટલે ઉતવારનું કામ હોય છે મારે. ના ના રે એટલે અશુભ નો આવાજ આવવાનું થાય છે. બીજું કહો. શાંતિ છે માર તો. ઘરે સાહેબ બારે ગયા છે આજે. ઓ રજા ઉપર છે એમ ને? હોય તારે મારો બેટો સોરી તમારે સારું સેટ થઈ ગયું મારું બેટો. હોય પેલા તો શેડાળો કરતા હવે તમારે ખારા કોન્ટેક્ટ છે તમારે. ઉઠક બેઠક હારી મારે સાહેબ હારી. ઓએ હું હવે આમ તો આબુ નતું પણ આવ્યો છું ભેગો તમને ભેગો થતા થોડુંક કામ હતું એટલે પકડ તો અમે કોઈ આવતું નથી. તમે તાર માથે ને રાખો મો. હા તો વાંધો નહીં. શું હતું બોલો? બોલ્યું હવે આમાં એક મેં લોન મેળવી છે કોણ 22 લાખની બેંકમાં. તો જમીન મારે ઓલી તો આંકડે રાશિ છે પણ ઘરની જમીન તો 5 વીઘા જ છે. તે મારા બધા સહી નહીં કરી હાલતા. તો સાહેબે કીધું ને શું મેનેજર સહી કરી નાખો. તો મને ફાઇલ ના ફોટા મેલાવજો. ફાઇલ તો બેંકમાં જ પડી છે કે એમ હોય તો કાસા પેપર ઘર નથી લાયા? એક જ દી હોય છે બધું. આ તો હું ફોન કરાવરાઈ છું સાહેબ થી રેડી ને. અત્યારે ફોન કર તો કાલ સેટ થઈ જાય. અત્યારે આમાં શું મારા બધી વાતો રૂબરૂ કરવી પડે એવું છે? ફોન માં ના ચાલે. પણ ખાલી ફોન માં વાત કરીને સાહેબ ફોન કરીને કહે છે બેંક મેનેજર ને તો તરત સહી કરી જશે. મીટિંગ માં હોય ને હા તો ખરાબ લાગે. એમ હું ડાયરેક્ટ ફોન કરું ખરાબ લાગે. એટલે હું રૂબરૂ અમે જવાનું જ છું. પોતે હોટ ટણે આવશે એટલે હું જઈશ રૂબરૂ. ભૂલતા ને હોય. અરે થઈ જાય તમારે. કઈ બેંક માં છે? Pepsi.com બેંક. એમ ને? હોય કોઈ વાંધો નહીં. એ તો મેનેજર ભાઈબંધ જ છે. હું એ કહીશ ને સાહેબ ને કહીશ કરશે ફોન. 5-25 હું ને તમને વાંધો નહીં. એવા પૈસા નો આપણે ચા સંબંધ રાખ્યો છે મેં. હું તો કહીશ કે મારે ફુવા છે એટલે કોમ પટી જાય તમ તમારે. અને 2 લાખ હાલ તો ખાલી. હાલ તો ના પાડતા કર. આ તો વસ સાહેબ ને ખાવા છે હોય બેન હાડી બસ તમે હા તો વાંધો નહીં. તો મુકરાઈ આલીશ રેડી. આટલી ભૂલ ના થાય. ના 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 હું તો રાઉન્ડ ફિગર 3 નો કરું ને તો
બેન રેડી હમ? બેન રેડી મારે 20 તો વધે ને આ તો અઢી રાખો રે હે રેડી હા. લગા દઈ એક વાત કહું પરી કહો પરી તમે ફોટો સીએમ સાહેબ ભેગા ફરો બરાબર હા નાની મોટી વાત તો કહેવાય નહીં હા તમારે લુગડો જોવો પડું મોટાઈ નહીં રાખવાની અહીંયા જવું ને હા આ તો શૂટ બૂટ કોટ બોટ મારી પાસે જવું અંદર પણ હા આમ તો ના ભંટિયા વાજ્યા છે ત્યાં પણ આ ક્ષેત્રમાં કામ કરવાનું હોય એવું ને? મેલી જીવાય હા એક બીજી કોપર નાનચીક વાત છે હા ખોટ ને લાગે ના લગાડતા ને હો સારું સીએમ ભેગા તમે કામ કરો હમ કાલ બપોરે તમારા ઘરે કોઈક 5 મહેમાન આવે પરણો આવે આતે આવે આબાના મહિના પછી એમ સાહેબ ખુદ આબા ના આવે કરે તો પછી આ બે ખાટલા નવા લાવો રામ એ તો અંદર રાશા છે હે હવે નવા લાવે અંદર શું કરવાના બારી રાખો તો કોઈક બેહે આમ ચોરી થઈ જાય ખોટું ઈ વાત હા તમારું નામ મોટું ખરી ને પાછું હા એટલે કે સાહેબ ભેગા નોકરી કરે આટલું થઈ જાય છે તમે હો? હા બધું આ તો ડાય કરાતું પડી હા એ કરાવશો બધું આ ટાઢીએ તો કાઢી રેડી હો હા એક તો કામ કરાવવાનું ઉપર છે ખામીએ ગાડી ક્યાં જાવ કો હવે બધી કેમ છે બસ રેડી તમે કહો શું કર્યું મારે પછી બીનું ઘરનું હા તારે સાહેબ બારે ગયા છે તમારી ફાઇલ તૈયાર કરીને રાખી છે હા જેવા સાહેબ હોજ આવે પોતે સહી કરી નાખે એટલે કાલે બીમ ભરાવા મળશે 4 નો કેસ છે શિખર કેટલા દાડાથી પડ્યો પણ આ તો સરકારી કામ છે વાર લાગે થોડી હવે તો સાપ આવ્યો હોય તો વાહ સાહેબ હું જમુરો આટલે પીવા તમે પી લીધો તમારા પૈસા એના કરો તે. ઘરનું પાસ કરે સાહેબ પાછો નથી એ લખા ચમણા સાહેબ ને ફોન આવ્યો એટલે જમુરો ઘરે ના ના રેડી રેડી શું કર્યું ઓલું આપણે હજી કઈ નામ ના લીધું એ તો આમાં શું છે ખબર હે હા ટેબલ ઉપર મેં ફાઇલ મેલી છે હા હા એટલે સાહેબ સહી કરે ને એટલી વાર છે એટલે પણ ત્યાં તો 3 દાડાનું કીધું તો 18મો દાડો ઉજ્યો પણ આ સરકારી કામ છે એટલે થોડી રાહ તો જોવી પડે ને પૂડું એટલે આ સરકારી કામ શું 18 દાડા તો સરકાર આખી બદલાઈ જાય એ વાત સાચી છે પણ તોય થઈ જાય તમારે તું જઈડ તો નતો 3 દાડાનું ના ના આમાં એવું છે ને હા કે વિદેશની ફાઇલો વધારે આવી ગઈ અને બીજી જિલ્લાની ને રાજ્યની બધી ફાઇલો આવી ને તેમાં સહ્યા કરવામાં સાહેબને થાક લાગી ગયો હતો એટલે અને તમારી ફાઇલ લઈ ગઈ થોડી ન્યાસી પણ તને પૈસા મે આયા છે તો તાર ફાઇલ ઓછી મેલાય પણ આમાં એવું છે ને કે બધી ફાઇલો પૈસા વાળી જ છે એટલે પણ લાખ વધારે આલીશ મારી ફાઇલ ઉપર મેલ પહેલી 50 લાખ વાળી છે ઉપર એટલે હાલા છે ના એટલા નહીં હું આલે ને એનાથી લાખ વધારે આલીશ હજી હા તો એ તો હું કરાઈ ગયું તમારું કામ હવે કોઈ લાંબી ફાઇલો બાકી રહી નથી લાવો લાખ હાલો રાતો ના આ લાખ તો કામ કર્યા પછી એવું હું કામ કર્યા પહેલા આલ્યા ને એટલા ગણાય કાલે હવાના દાડે ઉજે કહો તો તમારું કામ થઈ જશે પાકો લગભગ તો હોજ જ થઈ જશે હા હા નકા કાલે પાકું ના ના રેડી રેડી બસ હવે 18 દાડા એવું ના થયો ના ના હવે કઈ ના થાય સારું સારું નો ટેન્શન હા લાવો સાપોણી નો હાલો બધા ભેગા હાલીશ સારું લો હો તો હાલી રહ્યો છું હજી લાખ હાલવાના કોઈ વાંધો નહીં સારું સારું હો બરાબર 3 દાડાથી 18 દાડે આવ્યો છે મને હવે પાકો ડાઉટ લાગે અરે મને લાગે સોલ જ રહો છે રમાડ જ રહો છે ખાલી લૂંટે રહો છે ચેડે જઈને ચેક કરું એટલે તો હલો કોઈ નહીં એટલે સીએમ સાહેબ ની અહીંયા શું હવે વિદેશના મહેમાનો આવ્યા છે ને મીટિંગ ચાલુ બેઠા છે હા એટલે પછી બહાર આવું ને એટલે પછી ફોન કરું હો આ બધાને ખબર પડી કે હું કચરા પોતાનું વાહન કરું છું ગામમાં મારી આબરૂ જાય છે ઓહો હો આ તુતારો તું તુતારો હારી છીએ મારે મીટિંગ કરેલો તુતી તુતી બધાના પૈસા લૂંટી જા 1.5 લાખ તો મારા લઈ ગયો છે ભરે ભરે વિડીયો બનાવવા છે ઇન્સ્ટાગ્રામમાં મેલું આખા ગામમાં સાવો કરું છો લૂંટી આખા ગામને હવે તો ગામમાં નીકળ બોરિંગ ખબર પડે તારી ચેવી સાપ સેઠ ભગત ઓય ડેલિકેટ ઓય ચમડા ઉપડ્યા આ લગાન ઘરે દોરો ચમીએ આ ઘર પાસ કરાવવા આલી દે ને તપાસ કરતો હું કેટલે પહોંચ્યું અલ્યા ઈ તો લૂંટારો છે બધાને લૂંટી રહ્યો પૈસાથી હે આ જુઓ આ તમારો લગો શું કરે હરો અરે મારો રૂએ તો મારે 50,000 પાડી જો કેમ 50,000 આલ્યા હોય જ તો મારા 1.5 લાખ દાબીને બેઠો છે અદા મંદિરેથી ભેગા કર્યા તા એ લઈ જો એને જીવડા પડીશ
કાળો કેર વર્તાઈ લેશો મારા 1.5 લાખ તો હું એ વ્યાજે લઈને એને આલ્યા હતા. અને આવો ચંપલ ભગતમાં વસે ઉભારો છો, આ હેડવાનો રસ્તો છે. ચમડા હેડ્યા છો પણ તમે હું આપણે લખો નથી એની જ હું રો. કેમ વળી આ લગન તો દાયરો છે. તો ડેલિકેટ થોડીક બીજી વાત હતી. જેવી બીજી વાત હતી કહો તમે, ખાલી કહો તો ખબર પડે. મારો બેટો સાહેબ થઈ ગયો છે આજકાલ. શનો સાહેબ? સીએ મારી ઓળખાણ છે, બદલી કરાવવા આલી હતી મેં. 3 લાખ રૂપિયા આલ્યા છે, ઓર્ડર મારો લેવા દઉં. જ્યાં 3 લાખ જ્યાં પાણીના રેલે હે? આવા તો આખા ગામના લઈ લઈને બેઠો છે પૈસા. મેં 1.5 લાખ રૂપિયા આલ્યા હતા ખાલી મારે જિલ્લા ડેલિગેટની ટિકિટ લેવા હારું. હે આ તમારો લગો શું કરે જુઓ, વાસણું બોરે હરા ઘરે અને પાછા વાસણું બોરતા બોરતા કોકના ફોન આવે ને તો શું કહે છે, હું સીએ મારે મીટિંગમાં છું. એમ કરી કરીને પૈસા લેરો આખા ગામના. એટલે ડેલિકેટ માં તો 3 લાખ રૂપિયા આલ્યા છે અને સ્ટાફ વાળા તો પેટા વેચ્યા પરા. અલ્યા મને 3 દાડાનું કીધું તું જિલ્લા ડેલિગેટ ટિકિટ હારું 18મો દાડો ઉજ્યો અને 1.5 લાખ રૂપિયા દાબીને બેઠો મારા. મને 3 દાડાનું જ કીધું તું, આ 10-12 દાડા થઈ જાય, ફોન ઉપાડતો નથી પાછો. ધુતારો છે, ધુતારો લૂંટી લીધા બધાને. મારા ભગતના નથી છોડ્યા ને 50,000. કોઈને નથી મળ્યો. રામ રામ રાવણા ને ઓય સારું છે. આવો આવો આવો. શું બધા ભેગા છે કો? અમે તો ખાલી ઓમ દે ઉભા છો. હારો હટો ઉભા રહો હટો. સદગે મેડ્યા હા લગા નહીં આવું છે, ચમ થોડું કામ હતું એટલે. કેવું હતું કહો, ખાલી ઉઘાડ પાડો. અમે ઉઘાડ પાડા બસ. કામમાં તો લાંબુ કાંઈ નતું, એક લોન કરી હતી. હા હા. તે બેંક મેનેજર તો સહી નતો કરતો. તે સાહેબ થી વાત કરવાની હતી તેમાં. અલ્યા આવું કઈ કઈ બદન લૂંટે હરો, ઈ તો લૂંટારો છે ધુતારો. અને એનામ પડશો નહીં, હું 1.5 લાખ ખાલી બેઠો છું. ના એટલે એવું ના કરે, ખોટું કામ કોઈ દાડે. બરખા 3 લાખ મારા જ્યાં છે. ના હોય આ ભગત ના પૂછો કેટલા આલ્યા. વિડીયો માં ભાઈ ઈ બદન તમને કહે છે ને કે મારે આવડી ઓળખાણ ને સીએમ ભેગી મીટિંગ કરું બેઠક છે. આ શું કરે હરા જુઓ તમારે લગો. 2.5 લાખ રૂપિયા આલ્યા છે મેં. 3 લાખ મેં આલ્યા, ડેલિકેટ કઢાઈ આલવા પડશે પાછા. હવે શું કરું હું ભાઈ? મન તો કે તમારે કાલી 50 છે, આજ મહિનો છો. અલ્યા મને 3 દાડાનું કીધું તું ને 1.5 લાખ રૂપિયા મારા દબાઈને બેઠો છું હું. એને હવે ફાંસીએ ચડાવું? એટલે એક તો મેં લોન કરી હતી, આ 2.5 લાખ વ્યાજવા લઈ અને એને આલ્યા છે. બોલો ડેલિકેટ ક્યાંથી ભરવાના મારે? તમારા તો હાલવા તરાલે મારા 50 લેવરાવજો. અલ્યા પણ લે કે મારે બીબુ નહીં કરીશ પૈસા સાપવાનું. મારે 1.5 લાખ દબાઈને બેઠો ઈ રે. ડેલિકેટ તમે ગામના આગેવાન છો, આમ ના ચાલે ને, અન્યાય થાય. અમારે પૈસા તમારે પાછા આલવા પડશે. આ વિડિયો વાયરલ કરવો છે અને આખા ગામમાં સાવે સાવો કરવો છે. તમારે જે કરવું એ કરો, પણ પૈસા અમારા પાછા લાવો બસ. નક આપણે આ વિડિયો લઈને કાયદેસર કાર્યવાહી કરા. 12 મહિને હું ગામમાં આવ્યો, મારા બેટો મને છેતરી ગયો. બોલો અલ્યા ગામના ડેલિકેટ ને ક્ષેત્રીય ગામને છેતરતા ને વાર કેટલી. ડેલિકેટે લાલ છોડા હે બદલી કરાવવા મુલે ભાઈ. અલ્યા દેખો દાવ હા સાહેબ, બસ હવે ઘરે જતો તો આ મીટિંગ તો હેડો કરાવી નાખો ને. આ બોરતા બોરતા સાહેબ ને ફોન આવ્યો તો જુઓ. લગજીભાઈ ફોન ઉપાડતા નથી તમે. હમણાં થોડો કે મારે મીટિંગ આવે ત્રીજી હતી ને એટલે. પણ તમે 3 દાડાનું કહીને આજ તો 10-12 દાડા થઈ ગયા. 10-12 દાડા મામા એવું છે ને કે ફાઇલ નો થપ્પો મોટો છે. તમને કીધું તું ને મોટા મોટા જે કેસરા ને એ ઉપર હતા, તમારે થોડા નેસર આછા. પણ આ ની ફાઇલ છે, મારી તો ફાઇલ નથી. મારે તો ખાલી ફોન કરીને સહી કરવાની હતી. એટલે સાહેબ બીજી હતા એટલે નહીં કહ્યો. પણ ખાલી 2 સેકન્ડ થાય ફોન કરતા ભલા માણસ. હા તો કરી નાખે. અત્યારે ક્યાં હતો તું? હું અત્યારે મીટિંગ પટાઈને આવ્યો, વિદેશના ફોરેનર આવ્યા હતા એટલે. બરાબર બરાબર. ફોન આવ્યો? આ શું કરો તું? તારે ફોન આવ્યો તો શું કહેતો હતો કે મીટિંગ માં છું? આ તો AI છે, AI નથી, લાઈવ છે. નોકરી કરવા લાઈવ છે. લાઈવ તો આવું લાઈવ હોતો હશે. મોશકો લગા. હા 3 લાખ તો તે મારા ભલે લીધા બરોબર, પણ મારી આબરૂ ને મારી લાગણી છીન ભિન્ન થઈ ગયા હતા. મારા ઢોટ લઈ ગયો છે, સમજી લે કે આ તારા ગામનો ડેલિકેટ છું પાછો. મારે બેઠક છે જ, આ તો પાર્ટ ટાઈમ માં કરવું પડે. લગા CID વાળો છું પાછો, ભૂલી ના જાતો. ના ના હોતો માણસ બોલે ને એમાંથી સમજી દઉં કે માણસ શું કે હારો. તો સાહેબ તમે જ કંઈક કરો હવે. કરો કાઈ ને આને મેથી પાક આલો. ઉભા રહો એક મિનિટ. જો મને હાથ ઉપાડ્યો ને મારા ઉપર તો હું કાયદેસરની કાર્યવાહી કાયદેસર કાર્યવાહી તો કાર્યવાહી છેડો ના છેડો એ આયા કાર્યવાહી કરો કાળિયા.